કોઈપણ ઓર્ગેનાઇઝેશન હોય, કંપની હોય, એના અંદર ટીમ જે આપણે સ્ટાફ કહીએ છીએ કેટલો મહત્ત્વની ભૂમિકા હોય છે એ આપણે સમજીએ. મહાભારતના યુદ્ધની અંદર તમને કદાચ ખ્યાલ હશે, કૌરવ અને પાંડવનું જે યુદ્ધ હતું એમાં જે ગીતાની અંદર વર્ણન કરેલું છે, અધ્યાય પહેલો જે છે એની અંદર 10મા શ્લોકની અંદર દુર્યોધન વાત કરી રહ્યો છે કે ભીમ દ્વારા જે રક્ષાયેલું સૈન્ય છે પાંડવોનું એ પર્યાપ્ત છે, જ્યારે આપણું સૈન્ય યાની કે ભીષ્મ પિતામહ દ્વારા જે રક્ષાયેલું સૈન્ય છે એ અપર્યાપ્ત છે. કેમ આવું? તો તમને ખ્યાલ આવશે પર્યાપ્ત અને અપર્યાપ્ત કેમ. કારણ કે જે કૌરવોનું જે સૈન્ય હતું એ પાંડવો કરતાં વધારે હતું, જ્યારે પાંડવોનું સૈન્ય હતું એ બહુ ઓછું હતું, યાની કે કૌરવો કરતાં ઓછી સૈન્ય પાંડવોનું હતું. છતાં પણ દુર્યોધન આવું બોલે છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત. કારણ કે ભલે ટીમ એમ લોકોની પાંડવોની ઓછી છે, આપણી ભલે વધારે છે, પણ બધા કેવા લોકો છે લડવાવાળા? એ એગ્રીમેન્ટથી છે, કોન્ટ્રાક્ટ છે, બંધાયેલા છે, લડવું જ પડશે, છૂટકો જ નથી એવા લોકો છે. જ્યારે સામેના પક્ષે લડવાવાળા લોકો ઓછા છે પણ એ દિલથી લડવા માટે આવ્યા છે, એમના પાછળનું કંઈક કારણ છે. તો પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવી જાય છે. કોઈ પણ કંપની હોય, ઓફિસ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, બહુ મોટો ભાગ ભજવે છે. તો ટીમ, તમારી જે ટીમ છે, કંપની છે, તો કંપનીની અંદર સ્ટાફ કેવો હોવો જોઈએ? એ ફક્ત રેન્ટેડ હોવો જોઈએ યા તો ફિર એક જાન, એક વિઝન અને મિશન સાથે લડવાવાળો હોવો જોઈએ? તો આવી જ હું તમારા માટે આજે એક વેકેન્સી લઈને આવ્યો છું. બનાસકાંઠાની અંદર એક ફોર વ્હીલર યાની કે કારનો શોરૂમ છે, એમના સ્ટાફ જોઈએ છે. હવે કારનો શોરૂમ હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે એમના બે ડિવિઝન પડતા હોય મોસ્ટ ઓફ, એક સેલ્સ હોય અને એક બીજું સર્વિસ હોય. સેલ્સ જે ડિપાર્ટમેન્ટ છે, તો સેલ્સની અંદર કેવા લોકો જોઈએ? તો ખાસ કરીને એમને જરૂર હોય છે સેલ્સ યાની કે જે ગાડી હોય છે, કસ્ટમર લેવા માટે આવતા હોય છે, તો એમને સેલ કરવા માટે કઈ રીતે બતાવી, શું વાત કરવી, કયા ફીચર્સ, બેનિફિટ બતાવવા માટે એના અંદર સેલ્સની જે ટીમ હોય છે એના ઉપર બી એક ટીમ લીડર જોઈએ છે. બીજા નંબરની અંદર એમને પીડીઆઈ યાની કે ક્વોલિટી ટેસ્ટિંગ અને મેનેજમેન્ટ માટે લોકો જોઈએ. સાથે સાથે બીજું એમને કમ્પ્યુટર ઓપરેટર પણ જોઈએ. એ જ પ્રમાણે એમને સર્વિસમાં પણ સ્ટાફ જોઈએ છે. સર્વિસની અંદર બી ટેકનિશિયન લોકો જોઈએ છે કે યાની કે જે આઈટીઆઈ કરેલું હોય, રિપેરિંગનું કામકાજ હોય છે, સ્પેર પાર્ટ સ્ટોર કીપરની જરૂરિયાત હોય છે, એક આસિસ્ટન્ટ, સ્ટોર આસિસ્ટન્ટ બી જોઈએ છે. મતલબ આ ટાઈપનું એમને સેલ્સ અને સર્વિસ બંને ડિપાર્ટમેન્ટમાં લોકો જોઈએ છે. એમાં ક્વોલિફિકેશન શું જોઈએ? ચાહે 10 ભણેલા હોય, 12 ભણેલા હોય, કોલેજ કરેલા હોય, ગ્રેજ્યુએટ હોય, અંડર ગ્રેજ્યુએટ હોય, બટ એક જોબ કરવાની ઈચ્છા હોવી જોઈએ એવા લોકો જોઈએ છે. અને ખાસ કરીને તમને કહી દઉં, આ વેકેન્સી છે રાધનપુર, પાલનપુર, ડીસા, ધાનેરા, આ લોકેશન ઉપર એમનો સ્ટાફ જોઈએ છે. હવે જો તમે ઇન્ટરેસ્ટેડ છો, તમારા આજુબાજુમાં આવા લોકો છે જે જોબ કરવા માગે છે, તો હું તમને નીચે નંબર આપી દઉં છું. એમનો નંબર છે, એમનું ઈમેલ આઈડી છે, ત્યાં તમે તમારો રિઝ્યુમે, આ બાયોડેટા શેર કરો. અને જો તમારે આ જોબની જરૂરિયાત ના હોય ને તો તમારા આજુબાજુમાં વિડીયો જરૂર શેર કરજો, કદાચ કોકને કામ આવી જાય. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.